નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार मित्रों, आज आपणे धोरण 9 नी अंदर जे नवी स्वाध्याय पोथी छे एनी अंदर गणित विषयनी अंदर जे त्रीजું छे याम भूमिति एनी अंदर એટલે કે સ્વાધ્યાય પોથીના પાના નંબર 8 થી 11 ની આપણે ચર્ચા કરવાના છીએ। તો તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો અને 1 થી 7 નંબરના પેજનો વિડીયો જે છે આપણે આ ચેનલ ઉપર મૂકેલો છે, તમે ના જોયો હોય તો જોઈ લેજો। તો ચલો આપણે હવે શરૂઆત કરી છે તમારા 3 નંબર याम भूमिति જે આપેલું છે ગણિત વિષયના અંદર। તો આપણે વિભાગ એ ની અંદર આપણે ચર્ચા કરીશું કે નીચેના પ્રશ્નોના એક શબ્દ અથવા તો વાક્યમાં ઉત્તર આપો। અગાઉ આપણે વાત કરી એમ 1 થી 7 પાનાનો વિડીયો જે છે એ આપણે અગાઉ મૂકી દીધેલો છે, એ તમે ના જોયો હોય તો જોઈ લેજો। આપણે અહીંયા કને હવે પાના નંબર 8 થી શરૂઆત કરીએ છીએ। તો અહીંયા કને તમે જોઈ શકો છો કે પહેલું જ જે છે याम समतल में कोईपण बिंदु दर्शावा समस्थितिज अने शिरोलंब रेखाओना नाम शुं होय छे? तो समस्थितिज जे होय छे ई एक्स एक्स अने शिरोलंब जे होय छे ई वाय वाय। तो आ रीतना आपणे एने दर्शावी शकीए। चलो बीजू जे छे शिरोलंब, तो एनी अंदर वाय वाय। चलो बीजो प्रश्न छे कि आ बे रेखाओथी बनता समतलना दरेक भागनुं नाम शुं छे? तो अहींया कने प्रथम चरण, द्वितीय चरण, तृतीय चरण અને ચતુર્થ ચરણ એવું આપણે અહીંયા કને નામ આપી શકીએ, જે 4 ચરણ હોય છે એ પ્રમાણે। ચલો ત્રીજો પ્રશ્ન, આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો। તો આવશે ઉદ્ભવ બિંદુ। ચલો એના પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો। દરેકનો એક ગુણ છે। કયા દેશના ગણિતશાસ્ત્રે याम ભૂમિતિની નામની શાખા વિકસાવી હતી? તો તમારો જવાબ આવશે સી, ફ્રેન્ચ। चलो एना पछी पांचमो, याम भूमितिनी शाखा विकसावनार गणितशास्त्री कोण हता? तो अहींया कने ए जवाब आवशे रेने देकार्ते। चलो एना पछी छठ्ठो, बे छेदती खाली जग्या रेखाओथी याम समतल रचाय छे। तो जवाब आवशे परस्पर लंब एटले के ए। चलो सातमो, ऋण पूर्णांको संख्या रेखा पर शून्यनी खाली बाजुए आवेला होय छे। तो अहींया તમે જોઈ શકો છો જવાબ આવશે એ, ડાબી બાજુએ। આઠમું છે ધન પૂર્ણાંકો સંખ્યા રેખા પર શૂન્યની ખાલી જગ્યા બાજુ આવેલા હોય છે। તો ત્યાં કને તમારો જવાબ આવશે જમણી। ચલો નવમું છે સંખ્યા રેખા પરની બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા ખાલી જગ્યા બાજુએ હોય છે। તો જવાબ આવશે જમણી। ઉદ્ગમ બિંદુના યામ ખાલી જગ્યા છે। તો જવાબ આવશે 0 0 એટલે કે 0 0 એ ઓપ્શન। ચલો 11મો પ્રશ્ન છે સમતલમાં ઉદ્ગમ બિંદુ O 0 0 એ ખાલી જગ્યા છે। તો શું આવશે અહીંયા કને? તમે જોઈ શકો છો આપણું જે ઓપ્શન જે છે એ અહીંયા કને સાચો ઓપ્શન જે છે એ બી સી ડીમાંથી ડી આવશે, એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર। 12મું છે કાર્ટેશિયન याम પદ્ધતિમાં લંબ યામાક્ષો સમતલને ખાલી જગ્યા ભાગમાં વહેંચે છે। તો જવાબ આવશે 4 ભાગમાં। ચલો એના પછી નીચેની ખાલી જગ્યાઓ પૂરો। તો અહીંયા કને તમે જોઈ શકો છો દરેકનો એક ગુણ। તો આપણે વાત કરીએ 13માની, બિંદુ પી 4 3નું વાય અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે। તો જવાબ આવશે 4 એકમ। આ રીતના અહીંયા કને તમે જોઈ શકો છો વાય અક્ષથી લંબ અંતર જે છે એટલે કે એક્સ અક્ષ ઉપરનું આપણે લેવાનું છે। 14મો છે બિંદુ એ -4 -5નું એક્સ અક્ષથી લંબ અંતર કેટલું છે? તો એક્સ અક્ષથી જ આવશે અહીંયા કને 4 એકમ। કોઈ બિંદુનો એક્સ યામ ધન અને વાય યામ ઋણ હોય તો તે બિંદુ કયા ચરણમાં હોય? ચતુર્થ ચરણમાં આવેલું હોય છે। બિંદુ -4 -8 એ તૃતીય ચરણમાં આવેલું છે। તો જવાબ આવશે તૃતીય। चलो एना पछी नीचेना विधानो साचा है कि खोटा ए आपणे जणाववानुं छे। तो 17मो, बंने अक्षोना छेद बिंदुने उद्गम बिंदु कहे छे। तो जवाब आवशे साचुं। पछी 18मुं छे एक्स अक्ष परना बिंदुनो एक्स याम 0 होय छे। तो ए आवशे खोटुं। पछी 19मुं छे बिंदु -5 અને 8નું वाय अक्षने सापेक्ष प्रतिबिंब -5 -8 छे। ए पण अहींया कने आवशे खोटुं। चलो एना पछी बात करीए विभाग बी। तो नीचे आपेला प्रश्नों मांग्या मुजब उत्तर लखो। अहींया कने दरेकना 2 गुण छे। आपणे 20मा प्रश्ननी बात करीए छीए। आकृति जुओ અને માંગ્યા પ્રમાણે જવાબ લખો। તો અહીંયા કને આકૃતિ તમને આ રીતના આપેલી છે, તમે જોઈ શકો છો। આકૃતિ બરાબર ધ્યાનથી જોઈ લેજો। હવે આપણે એના જવાબો જે છે જોઈએ। તો સૌથી પહેલો પ્રશ્ન, બિંદુ બીના યામ જણાવો। તો અહીંયા કને જોઈ શકો છો -5 અને 2। પછી એ જ રીતના તમે અહીંયા કને બિંદુ સીના યામ જણાવો। તો 5 અને -5। પછી ત્રીજું છે -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો। તો અહીંયા કને આવશે બિંદુ એચ। એ જ રીતના ચોથામાં એટલે કે આઈવીમાં
તો 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. તો અહીંયા કને તમે જે ઉપરનું છે સોરી -3 અને -5 વાળું છે બિંદુ H નહીં આવે પણ E આવશે. પછી 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો તો શું આવશે? અહીંયા કને તમે જોઈ શકો છો બિંદુ G. પછી બિંદુ D નો x યામ જણાવો. તો D નો x યામ 6 મળે છે. તમે આકૃતિમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો બિંદુ H નો y યામ જણાવો. તો H નો y યામ જે છે એ આપણને -3 મળે છે. ચલો એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટમાં તો બિંદુ L ના યામ જણાવો. તો L બિંદુના યામ જે છે એ શું છે? 0 અને 5. અને બિંદુ M ના યામ જણાવો તો એ થશે -3 અને 0. તો આ રીતના આપણે આકૃતિ પરથી જવાબો આપી શકીએ. ચલો એના પછી વિભાગ C માં જઈએ તો આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. દરેકના 3 ગુણ છે. 21ના પ્રશ્નની વાત કરીએ કે કયા ચરણમાં અથવા કયા અક્ષ પર -2 4 3 -1 -1 0 1 2 0 3 અને -3 -5 બિંદુઓ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર આપણે આ તમામ બિંદુઓ જે છે એ દર્શાવી દીધેલા છે. કયા ચરણમાં આવેલા છે એ પણ તમે જોઈ શકો છો. તો આ રીતના તમારે જ્યાં જરૂર પડે એ પ્રમાણે અહીંયા વિડીયોને સ્ટોપ કરી અને આ દરેક બિંદુઓ જે છે ક્યાં દર્શાવેલા છે એ તમે બરાબર ધ્યાનથી જોઈ લેજો અને તમારી સ્વાધ્યાય પોથીમાં આ જવાબ જે છે એ ઉતારી લેજો. તો આ દરેક બિંદુ આપણે અહીંયા દર્શાવી દીધેલા છે. ચલો 22માં તમારે વિભાગ A માં બિંદુઓ અને વિભાગ B માં યામ સમતલના બિંદુઓના સ્થાન આપેલા છે. જોડકા જોડવાના છે. તો પહેલું છે -3 5 જે આવશે B ની સામે એટલે કે x અક્ષની ઉપરની તરફ અને y અક્ષની ડાબી બાજુ. -3 -5 જેમાં C આવશે x અક્ષની નીચેની તરફ અને y અક્ષની ડાબી બાજુએ. તો આ રીતના અહીંયા તમે જોડકા જે છે એ તમને સરસ રીતે બધા જ જે છે આપણે અહીંયા જોડી દીધેલા છે. ત્રીજામાં તમે જોઈ શકો છો D આવશે. તો D ની અંદર શું છે તમે જોઈ શકો છો. પછી એના ચોથામાં શું આવશે તો કે A આવશે. તો એ પણ તમે અહીંયા સરસ રીતે આપણે અહીંયા લખીને આપી દીધેલા છે. તમે જોઈ શકો છો. પછી 5માં 0 -3 તો એમાં F આવશે. સોરી અહીંયા E આવશે અને ઉપર જે છે E આવશે. એટલે અહીંયા ડબલ વખત E પ્રિન્ટિંગ થઈ ગયું છે. એ ખાસ તમે ધ્યાન રાખજો. તો E અને F નીચેનું આવશે ને E આવશે. તો આ રીતના અહીંયા આપણે જે છે એ જોડકા સરસ રીતે આપણે અહીંયા જોડી શકીએ છીએ. જે તમારી સ્વાધ્યાય પોથીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે EE છે એ ખાસ તમે ધ્યાનમાં રાખજો અને જોઈ લેજો. જેના કારણે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતના જોડકા જોડવાના છે. ચલો એના પછી અહીંયા તમે આ જે છે સરસ રીતે જોડકા જોઈ લેશો. બાજુમાં અહીંયા તમને જવાબ પણ આપણે લખીને આપી દીધેલા છે. 1ની સામે શું આવશે એ જ રીતના 2ની સામે શું આવશે. આ તમામ જવાબ જે છે અહીંયા આપણે તમને લખીને આપી દીધેલા છે. તમે અહીંયા જોઈ શકશો. ચલો એના પછી આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ તો તમે આ જોડકાઓ જે છે એ ખાસ જોઈ લેજો અને જરૂર પડે તે વિડીયોને સ્ટોપ કરી દેજો અને જવાબો જે છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં તમે નોંધી લેજો. જેના કારણે તમને સરળતા રહે. અહીંયા આપણે આ સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ કરીએ છીએ. ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.